માની આરાધના સાથે જોડાયેલી ધાર્મિક પરંપરા ઘણા લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે। ખાસ કરીને દશામાના વ્રત દરમિયાન લોકો ધાર્મિક વિધિ કરે છે, પૂજા કરે છે અને પોતાની માન્યતા પ્રમાણે દશામાની આરાધના કરે છે। પરંતુ હવે આ જ વ્રત અને તેની સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓને લઈને રાજકોટમાં ચર્ચા ઊભી થઈ છે। આ ચર્ચાનું કારણ છે જયંત 10 પંડ્યા। દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે। બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે, એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે। પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે। ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માંગી લીધી હતી। તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે। જયંત પંડ્યાએ દશામાના વ્રત અંગે સવાલ ઉઠાવતા કહ્યું છે કે દશામાના વ્રતનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી। તેમના નિવેદનનો મુખ્ય મુદ્દો ધાર્મિક આસ્થા નહીં પરંતુ અંધશ્રદ્ધા અને વૈજ્ઞાનિક વિચારસરણી સાથે જોડાયેલા હોવાનું તેઓ જણાવી રહ્યા છે। જયંત પંડ્યાએ પોતાના નિવેદનમાં એ વાત પર પણ ભાર મૂક્યો કે લોકો વ્યક્તિગત આસ્થા સામે તેમનો વિરોધ નથી, અર્થાત કોઈ વ્યક્તિ દશામામાં શ્રદ્ધા રાખે છે અથવા ધાર્મિક વિધિ કરે છે તેની સામે તેઓ વિરોધ કરતા નથી, પરંતુ તેમની દલીલ એ છે કે ધાર્મિક આસ્થાના નામે જો કોઈ વ્યક્તિ ભય ઊભો કરવામાં આવે, ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવે અથવા અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવે તો તેના પર સવાલ થવા જોઈએ। આ સમગ્ર મામલે સૌથી વધુ ચર્ચામાં રહેલો બીજો મુદ્દો દશામાની મૂર્તિઓ। જયંત પંડ્યા આરોપ લગાવ્યો કે મૂર્તિ બનાવનાર કેટલાક લોકો ખોટા ભ્રમ ફેલાવવાની આર્થિક લાભ લે છે। તેમના કહેવા પ્રમાણે કેટલીક માન્યતાઓને લોકો સુધી એવી રીતે પહોંચાડવામાં આવે છે કે તેના કારણે લોકોમાં ભય અથવા અંધશ્રદ્ધા ઊભી થાય અને ત્યારબાદ આ માન્યતાઓના આધારે ધાર્મિક સામગ્રી અથવા મૂર્તિઓની માંગ ઊભી થાય છે, કારણ કે ધાર્મિક માન્યતા અને વ્યક્તિગત આસ્થા અલગ અલગ લોકો માટે અલગ અલગ અર્થ ધરાવે છે। હવે સવાલ એ છે કે આ મુદ્દાને કેવી રીતે જોવું। એક તરફ છે લોકોની ધાર્મિક આસ્થા અને બીજી તરફ છે વૈજ્ઞાનિક વિચારસરણી અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ। ભારતમાં અલગ અલગ ધાર્મિક પરંપરાઓ અને લોકમાન્યતાઓ વર્ષોથી ચાલી આવી છે। ઘણી વિગત માટે જોડાયેલા રહો DMIT ન્યૂઝ ગુજરાતની વાત જનતાની।